રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। રાજ્યના 30 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો। મહેસાણાના કડીમાં સૌથી વધુ 3.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। અમદાવાદના વિરમગામમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ખેરગામ અને ઉમરગામમાં 2.5 ઇંચ જેટલો વરસાદ થયો। દત્રોજ અને વાંસદામાં 2 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે। ડેડિયાપાડા અને વઘઈમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે। એટલે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પાણીની આવક છે તે વધી રહી છે। ડેમમાં 44,000 ક્યુસેક કરતા વધુ પાણીની આવક થઈ। ડેમની જળસપાટી 318 ફૂટને પાર પહોંચી ચૂકી છે। ડેમમાંથી 800 ક્યુસેક પાણીની જાવક પણ નોંધાઈ છે। અત્યારે 800 ક્યુસેક પાણીની જાવક છે તે નોંધાઈ છે। સતત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક છે તે ઉકાઈ ડેમમાં વધી રહી છે। हिल स्टेशन माउंट आबूમાં અદ્ભુત વાતાવરણ સર્જાયું છે કે જ્યાં માઉન્ટ આબુમાં ધીમે ધારે વરસાદની સાથે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। રીમઝીમ વરસાદ અને રમણીય નજારાનો સહેલાણીઓ આનંદ માણી રહ્યા છે। સોળે કળાએ કુદરત ખીલી ઉઠતા મોટી સંખ્યામાં હાલ પ્રવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે। આ સુંદર દ્રશ્યો છે તે માઉન્ટ આબુથી સામે આવી રહ્યા છે અને અહીંયા પ્રવાસીઓની મોટી સંખ્યામાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે। શાનદાર વાતાવરણની મજા માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં પહોંચતા હોય છે। સોળે કળાએ કુદરત ખીલી ઉઠતા પ્રવાસીઓ તેની મજા માણવા માટે અહીં પહોંચ્યા છે। વલસાડના કપરાડામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। રોહિયાળ તલાટ ગામ નજીક 5 પાંડવ કુંડનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે। 5 પાંડવ કુંડ અને કોલક નદીના અદભુત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। કુદરતે લીલી ચાદર ઓઢી હોય તેવા રમણીય દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને આ પ્રકારના દ્રશ્યો જોવા માટે પણ અહીંયા લોકો પહોંચી રહ્યા છે। સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાયા છે। માનવ, વલસાડના કપરાડામાં સાર્વત્રિક વરસાદ બાદ આ સુંદર નજારો છે તે સામે આવી રહ્યો છે। અત્યારે હાલ કેવું વાતાવરણ? આપને જણાવવાનું કે જે આ દ્રશ્યો છે એ કપરાડાના અંતરિયાળ એટલે કે ડુંગરાળ વિસ્તારના દ્રશ્યો છે ને જે આ પાંડવ કુંડ તરીકે જાણીતો છે અને જે આ નજારો છે કોલક નદીનો અદભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવેલો છે। આપણે જણાવવાનું કે ગુજરાતમાં જે રીતે ફરવાલાયક સ્થળ સાપુતારા હોય કે પછી અન્ય જે પરંતુ કપરાડામાં પણ આવી અનેક જગ્યાઓ છે જે હજી સુધી પ્રવાસીઓ સુધી પહોંચી નથી। પરંતુ આ અદભુત નજારા માટે અહીં સ્થાનિક લોકો આવતા હોય છે। જે રીતે છેલ્લા 10 દિવસથી ભારે વરસાદ પડ્યો છે। કપરાડામાં 50 ઇંચથી પણ વધારે વરસાદ પડી ચૂકેલો છે। તેને જ લઈને જે તમામ નદી નાળાઓ અને આ ડુંગરાળ અને ખાસ કરીને જે ડુંગરાઓ છે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા અદભુત નજારાઓ દેખાઈ રહ્યા છે ને જે ગુજરાતની જનતા માટે એક અદભુત મોકો છે કે કપરાડાના જંગલોને માણે અને કોન્ક્રીટના જંગલમાંથી હકીકતના જંગલમાં આવે। જી બિલકુલ માનવ, જાણકારી બદલ આપનો આભાર। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે। દીવ, આણંદ અને વડોદરામાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદ છે તે જોવા મળી શકે। 2 અને 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચનાઓ આપી દેવાઈ છે।